टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્ટોક સેક્ટર્સ કયા અત્યારે ફિલહાલ આવી સ્થિતિમાં ધ્યાન પર રાખવા તેની હવે ચર્ચા કરી લઈએ. જગદીશ સર, આપને અવાજ આવે છે? હા, સંભળાય છે. જી સર, આપણે સ્ટોક સેક્ટર્સ અત્યારે ફિલહાલ કયા ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરી લઈએ હવે. અત્યારે મને એવું લાગે છે જે અત્યારે હું ખાસ કરીને આપણા દેશની વાત કરું, બીજા અત્યારે આંતરરાષ્ટ્રીય જે બી પરિબળો આપણે નહીં માત્ર દુનિયાના તમામ દેશોને લાગુ પડશે, એ બધા જે કરે છે એકવાર એને આપણે હાલ પૂરતું ભૂલી જઈએ કે આપણે આપણા પોતાના દેશની વાત કરીએ તો મને એવું લાગે છે કે જે મોન્સૂનની અત્યારે ફોરકાસ્ટ કરવામાં આવી છે, જે મોન્સૂન નોર્મલ છે અને સમયસર છે અને સપ્રમાણ છે એવું અત્યારે માનીને આપણે ચાલીએ તો ખાસ કરીને મારો પોતાનું જે વિશેષ ધ્યાન છે બીજી પણ એક વસ્તુ આપણે કહી દઉં કે અત્યારે જે પરિસ્થિતિ અમેરિકાની અંદર જે ચાલી રહી છે એ જોતા મને પોતાને એવું લાગે છે કે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે થોડા ઘણા આપણે નિરાશ હતા, એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે એવું નિરાશ થવાની જરૂર નથી. અને જે વરસાદ સારો આવે એટલે સૌથી વધારે ઇન્કમ ગ્રામીણ લોકોને થતી હોય છે તો એફએમસીજી સેક્ટર સૌથી વધારે ચાલી શકે છે. અને ત્રીજું જે સેક્ટર છે ઓટોમોબાઈલનું, અત્યારે સરકારે એક નીતિ જાહેર કરી છે જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સને જે મદદ કરવાની, અને એમને કહ્યું છે કે આ મદદ અમે અત્યારે આપવા તત્પર છીએ અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ક્રિએટ કરવા તૈયાર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અર્થ એવો થાય કે અત્યારે જે એટલા પેટ્રોલ પંપ છે એટલા તમારે ઇલેક્ટ્રિકના ચાર્જિંગ સ્ટેશન આવવા જોઈએ તો તમે સ્મૂથલી આ તમારી પોતાની ઇલેક્ટ્રિકલ વ્હીકલની મૂવમેન્ટ તમે કરી શકો. એટલે આ બધી વસ્તુની અંદર સરકાર અત્યારે બહુ સક્રિય થઈ ગઈ છે. અને જે ચોથું સેક્ટર છે એ જે ક્લીન એનર્જીનું છે, કે સોલાર ગણો, વિન્ડ ગણો કે તમે બીજા કોઈ ઓલ્ટરનેટ સોર્સ ઓફ એનર્જીથી ગણો, તો એનું એક ચોથું સેક્ટર છે કે જેમાં તમારે ધ્યાન રાખવાની જરૂર છે. અને પાંચમું જે સેક્ટર મને ગમે છે ટેલિકોમ્યુનિકેશન છે. ટેલિકોમ્યુનિકેશન એટલા માટે ગમે છે કે જે કદાચ પ્રીમ સાહેબની તારીખમાં અત્યારે આપણી કઈ બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ન થયો તો થોડા સેક્ટર એવા છે કે જેને આ ટ્રેડના આ પર્ટિક્યુલર એગ્રીમેન્ટ સાથે કોઈ લેવા દેવા નથી. એમાં સૌથી મોટું જે છે એ ડેફિનેટલી ટેલિકોમ્યુનિકેશન છે. આપણે ત્યાંથી કોઈ ઇમ્પોર્ટ ટેલિકોમ્યુનિકેશન કરતા નથી કે આપણે અહીંથી કોઈ એક્સપોર્ટ કરતા નથી. બીજું છે જે ઇમ્યુનિટી તમારી જોઈતી હોય તો ડિફેન્સની છે. ડિફેન્સની અંદર આપણે જાણીએ છીએ કે અત્યારે આત્મનિર્ભર થવા જઈ રહ્યા છે અને આત્મનિર્ભર થવા માટે આપણે અત્યારે લગભગ આમ તમે ગણો 60% તો આપણે પહોંચી ગયા છે. સરકારની ઈચ્છા છે કે બાય 2030 we should reach to more than about 80-85%. 15% જેટલું આપણે ઇમ્પોર્ટ કરવું જોઈએ. તો ડિફેન્સ સેક્ટર છે which is quite immune to this kind of a tariff war or geopolitical tension. અને એની પણ આપણે જરૂર તો પડવાની છે આજે નહીં તો કાલે, કારણ કે આપણે સતર્ક તો રહેવાનું છે. એટલે આ બે સેક્ટર વધારે સારા છે જો તમે ઇન્ટરનેટ તરફથી વિચારો તો. અને એને એકવાર ભૂલી જાઓ તો મેં તમને બાકીના જે 5 સેક્ટર કયા એ ઇન્ક્લુડિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એફએમસીજી સેક્ટર અને પાંચમું જો કદાચ તમને ઉમેરવાનું મને કદાચ આવતીકાલના દિવસ પૂરતું મન થાય તો એ બેન્કિંગ સેક્ટર છે. અને એમાં વિશેષ કરીને પબ્લિક સેક્ટર બેંક પર મારો વિશેષ ભાર છે, નોટ ધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ. ઓકે, તો ઓવરઓલ આપણે આઈટી, એફએમસીજી, ટેલિકોમ, ડિફેન્સ, બેન્કિંગ 5 સેક્ટર છે કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ.